તારીખ 12મી જૂનના રોજ અમદાવાદથી ગેટવિક લંડન જતી ફ્લાઇટ નંબર AI-171 ટેકઓફ થયાની થોડીક જ ક્ષણોમાં તૂટી પડી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરોના સપનાઓ લઈને ઉડેલ આ પ્લેન ક્રેશ થઈ જતા 275 હતભાગીઓના કરુણ મોત નીપજ્યા હતા. આ અકસ્માત બાદ તપાસ એજન્સીઓએ ભારે જહેમત બાદ પ્લેનનું પહેલું બ્લેક બોક્સ તારીખ 13મી જૂન અને બીજું બ્લેક બોક્સ 16મી જૂનના રોજ શોધી કાઢ્યું હતું. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની લેબોરેટરી ખાતે આ બ્લેક બોક્સની મેમરીને સફળતાપૂર્વક ડાઉનલોડ કરી દેવામાં આવી છે અને હાલમાં કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરને રિટ્રાઈવ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. AAIBની આ સફળતાને પરિણામે હવે પ્લેન ક્રેશ દુર્ઘટનાની સચોટ માહિતી સાંપડી શકશે, જેમાં પાયલોટ અને એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલર વચ્ચે થયેલી વાતચીત અને ત્યારબાદ સર્જાયેલી સ્થિતિનું આકલન કરવામાં પણ મદદ મળી શકશે.